ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું પાલક ને મગની દાળનું શાક. પાલક ને મગની દાળનું શાક બનાવવા માટે આપણે આ 1 કપ મગની દાળ આ રીતે ફોતરા વગરની આવીને આપણે અડધો કલાક માટે આ રીતે પલાળીને રાખી દેવાની. આપણે 1 કપ દાળ પલાળીને રાખી છે અને 500 ગ્રામ આપણે પાલક હતી એને આપણે આ રીતે સુધારી લીધી છે એમ. અને 2 થી 3 મીડિયમ સાઇઝની ડુંગળી આપણે આ રીતે કાપી લીધી અને 2 ટમેટાં એને આપણે આ રીતે કાપી લીધા છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે. આપણે લીલા મરચાં લીધા છે થોડાક 4 થી 5 નંગ એને આપણે આ રીતે કાપી લીધા છે. થોડોક આદુનો ટુકડો લીધો છે એને આપણે છીણી લીધો છે. 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે કેમ કે આપણે આમાં તીખા મરચાં નાખીએ એટલે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. અડધી ચમચી આપણે આખું જીરું લીધું વઘાર માટે ને થોડીક લસણની કળી લીધી છે આપણે વઘાર માટે આ રીતે ઝીણી ઝીણી કાપી લીધી છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે અને થોડીક આપણે હળદર લીધી છે. તેલ જોશે આપણે અને પાણી. તો હવે આપણે વઘાર કરી લઈશું. આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. દોઢ ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં જીરું નાખીશું. જીરું થોડુંક લાલ થવા દઉં. હવે આપણે એમાં લસણ નાખીશું. લસણને થોડુંક આપણે લાલ થવા દેવું. આ રીતનું. હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું. લીલા ને ભેગા 1-2 લાલ છે. આ રીતના આપણે મરચાં ઘણીવાર પડ્યા હોય તો આ રીતે લાલ થઈ જાય છે તો એનો ટેસ્ટ સારો આવે. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈએ. ડુંગળી આપણે તેલમાં થોડીક વાર પાકવા દેવું, 1-2 મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ડુંગળી આપણી પાકે ત્યાં સુધી આપણે આ દાળમાંથી પાણી કાઢી નાખીશું. હવે આપણે એમાં આદું નાખી દેવું. હવે એમાં આપણે ટમેટાં નાખી દઈએ. હવે આપણે એમાં મસાલા નાખીશું. તો હળદર નાખી દઈએ અને ધાણા જીરું અને લાલ મરચું. મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે. પાલક થોડીક ખારી હોય છે એટલે મીઠું આપણે એ પ્રમાણે નાખવાનું. પાલકમાં થોડોક ખારો ટેસ્ટ થઈ છે. થોડીક વાર આપણે પાકવા દેવું મસાલા. થોડાક આપણે લીલા ધાણા નાખીશું, થોડાક ઉપરથી નાખીશું. હવે આપણે આમાં દાળ નાખી દઈશું. દાળને આપણે મિક્સ કરી લઈશું આમાં.
દાળને આપણે પાકવા દેવું થોડીક વાર, પછી આપણે એમાં પાલક નાખીશું. આમાં આપણે થોડુંક પાણી નાખીશું. બહુ વધારે નહીં, થોડુંક જ અમથું એમ, આ રીતનું. હવે આપણે ચડવા દેવું થોડીક વાર, થોડુંક ઢાંકી દેવું, એટલે ઉભરાય નહીં એનું ધ્યાન રાખવાનું એમ. હવે આપણે દાળને જોઈ લેવું એકવાર. આ પલળેલી હોય એટલે ચડતા બહુ વાર નથી લાગતી એમ. હવે આપણે આમાં પાલક નાખી દેવું. તો પાલકને આપણે ધોઈ લીધી છે. આને આપણે મિક્સ કરી લેવું. ગેસ આપણે ધીમો કર્યો છે. હવે જે પાલકનું પાણી થાય એમાં જ આપણે આ દાળને બે સરસ પાકી જાય. હવે આપણે આને ઢાંકીને પાકવા દેવું ધીમા ગેસે. જરૂર પડે તો જ પાણી નાખવાનું એમ. હવે મીડિયમ ગેસ રાખીને આને આપણે ચડવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એટલે તળિયા ઉપર ચોટે નહીં. આ રીતે આપણે દાળ ને પાલક બે પાકી જવું જોઈએ એમ. ને પાણી આપણે બીજું ઉપરથી નથી નાખ્યું, જે આપણે પાલકનું પાણી હતું એમાં જ દાળ આપણી સરસ એકદમ બફાઈ ગઈ છે એમ. ને પાલક આપણી સરસ થઈ ગઈ છે આ રીતનું. પાણી બળવા દેવાનું એમ. હવે આપણે આમાં લીલા ધાણા ઉપરથી નાખી દે અને મિક્સ કરી લેવાનું. આ રીતનું. તો ગેસ આપણે બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું. અને આપણે સર્વ કરી લેવું. તૈયાર છે આપણું મગની દાળ ને પાલકનું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મગની દાળ ને પાલકનું શાક.